આ છે બાકર કરીએ જેવો કરેસલો જોઉં તમે ફાઇનલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ જો નારાયણભાઈ બહાદુર એક નંબર. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે સવારના 7:30 વાગી ગયા, 7:45 વાગે આવે ગયા, તડકો થઈ ગયો બરાબર. શુભ સવાર, ગુડ મોર્નિંગ બધા મિત્રોને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે આપણે નારાયણભાઈ નાસ્તો બનાવે છે અને બોટ ચલાવીને જઈ રહ્યા છે. હજી તા ઓઝો મુકાવાનો બાકી છે. જોઉં બોટો આજુબાજુમાં બધી છે. એક પાછળ બોટ આવે છે, અહીંયા બાજુમાં પણ છે. જો ધપા તો તડકો થવાનો છે આજ બરાબર ને. હજી ત્યાં સવારમાં 8 વાગ્યા ત્યાં તડકો એટલો બધી થઈ ગયો બરાબર ને. બપોર થાય એટલે ફૂલ તડકો પડીએ. તો વિડીયોમાં બધા બના રહેજો ને. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધીમે ધીમે હવે આપણે એક નંબર વિડીયો બનાવ્યો બરાબર. તો વિડીયોમાં બધા બના રહેજો, એન્ડ સુધી જોજો એટલે વિડીયો તમને જોવાની ખૂબ મજા આવી. A few moments later. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી દુબઈ આવી ગયા, દુબઈના સેવ ટમેટા ખાવા માટે. આજે હવાની ફ્લાઇટમાં આવ્યા. નારાયણભાઈની ફ્લાઇટ 5 વાગ્યાની હતી. એ દુબઈ આવીને 5 વાગે આવીને સેવ ટમેટા બનાવીને ગયા. અમે થોડાક મોડા આવ્યા, અમારે 8 વાગી ગયા પૂગવા. અમારી ફ્લાઇટ મોડી હતી. અમારે જયેશભાઈને બધા સેવ ટમેટા બધા ખાઈ રહ્યા છે. તો વિડીયોમાં બધા બના રહેજો, પછી તમને બુર્જ ખલીફાને બધું બતાવવા લઈ જાય. નારાયણભાઈ ને બધા હવે ફરવા જવાના છે આગળ બસમાં. તો વિડીયો બધા બના રહેજો બરાબર. હવે ધબધબાટી બધા નાસ્તો કરી રહ્યા છે, તો હું પણ ગલમ બરાબર. તડકો ફૂલ પડવાનું લાગે છે એવું લાગે છે. તો મિત્રો અત્યારે એક કામ આવી ગયું. આ ઓઝાને વિપેર ચડાવવાનું છે કેબિનની માથે. એવી નાડી ફટાફટ ચડાવી દઈએ. એક નંબર. સભી દેખો હોલે 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 કી દેખો સભી મેરા દિલ ડોલે ડોલે. નારે ભૂ નથી. તો મિત્રો અત્યારે અમે ઓઝાને બાંધી દીધા. આ ઓઝો ચડાવી દીધો માથે. એને આમ બરાબર હજળપંપ બાંધવા પડ્યા, કેમ કે થોડોક પવન છે ને એટલે આમ ત્યાં બોટ થાય ને એટલા માટે ઓઝા આમ તાતા હતા એટલે એને બાંધવા પડે એટલે બાંધી દીધા હજળપંપ. અમારે જયેશભાઈ ને અમારે સાહુલભાઈ ને અમારી હવેલીમાં બધા આવી ગયા. દુબઈની વાત તો ભાઈ દુબઈની વાત આવી ગઈ હતી નાસ્તો કરવા ટાણે. તો દુબઈથી કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો મારા ભાઈ. એક નંબર. તો આ બે બાંધી રહ્યા છે બાધા. તો મિત્રો અત્યારે અમારે ઝીંગા બિરયાની બનાવવાની છે. ઝીંગા કાઢી લીધા નારાયણભાઈએ. હવે એને સાફ કરી રહી છે, ખોલી રહી છે. સરસ. પછી બનશે એની બિરયાની એક નંબર. પાવરફુલ બિરયાની, તાકાતવાળી. તો મિત્રો અત્યારે અમારા પાસાભાઈ સવારમાં કપડાં ધોવા બાંધી ગયા. પાસાભાઈ કે અમારે શું કરવું હોય કે મારા કપડાં ધોવા પડે. અહીંયા અમારે હાથે જ કપડાં ધોવા પડે, કેમ કે અહીંયા તો ભાઈઓ હોય નહીં ધોઈ દે. અમને છે ને અમારે સાબુ લઈને અમારે દઈને અમારા વોશિંગ મશીનમાં જ નાખી દઈએ, ધોવાઈ જાય કપડાં. પાસાભાઈ ને 2-3 જણા છે એ હાથે ધોઈ, અમે બધા વોશિંગ મશીનમાં નાખીને ધોઈ નાખીએ. આવું છે બધું ભાઈ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમારે ઝીંગા ભૂલાઈ ગયા છે. ધાણા ટમેટા આવી ગયા છે, ડુંગળી પણ આવી ગઈ છે અને ચોખા પણ આવી ગયા છે. ધીસ ઇઝ રાઈસ, ધીસ ઇઝ
વેરી નાઇસ. ફટાફટ ડુંગળી મોળ નાખો. નારાયણભાઈનું કામ કરે, ચોખા બોકાન ધોવાના છે, ચોખા બોકાન બધું ધોઈ નાખી. હવે ફટાફટ ડુંગળી કાપી નાખો. તો મિત્રો ફાઇનલી ડુંગળી કાપી નાખી, ધાણા ટમેટા કાપી નાખ્યા. નારાયણભાઈ મસાલો પણ બનાવી નાખ્યો. અહીં તો 200-250 રૂપિયા ચાલી તો હવે આગળ મૂકવાની છે બિરયાની બાપા, કઈ ઘટે નહીં. મહિનાનું સિંગર રાઈસ. तो अभी हमारा तेल गरम हो गया है. बातिया सब डालेंगे हमारे नारायण भाई. गरम मसाला, પાંદડા, ઝાડવાના પાંદડા, લાકડાના શાલ. હા, લાકડાની શાલ જ આવ્યો નાના. અને શું કહેવાય? બસ તીખો તીખો લાગે, તીખો. નાને છે ખાલી દુકાનેલી ચા લઈ અને દેવા જવાનું. बस. और ये प्याज डाल दिए, डूंगली नाखी दी. હવે खुशबू આવી. क्या खुशबू आई है. पर પાછા ભાઈ લુગડા તો ધોઈને ગયા, તો હુકાવે છે ધીમે ધીમે. બે ટોપીઓ ભરીને 2 જોડી લુગડા ધોઈને ગયા. ગ્રેવી બનાવી નાખી. હવે ગ્રેવી બની પછી એમાં ચોખા નાખવાના થાય, થોડાક પાકી જાય પછી ઝીંગા. મિત્રો અત્યારે આગળ ઓલું કાઢ્યું, થોડોક મેસલી આવ્યા, બીજું કંઈ આવ્યું નથી આમાં. પરસોનું થોડુંક જ આવ્યું. મસાલાની તંગી થઈ ગઈ, હવે સિઝન પૂરી થઈ ગઈ મોળના વરામાં. ભાઈઓ બધા નારાયણભાઈને બધા માલ શૂટિંગ કરે. 3 ફૂટનો છે, 3 ફૂટ. તો મિત્રો મોટા જેસલે આવ્યા, જો 3-4 છે. મારો કેટલો ઓલો ખાલી કેસ લો આપલા તો કેસ લે. યસ, બહાદુર, એક નંબર, કઈ ઘટે નહીં. આવા મોટા કેસલા આવે જો અહીંયા દરિયામાં. મેં કોઈથી ખાધા હોય તો કોમેન્ટ કરો આમાં, બાકી અમે તો ખાઈએ, બાકી ભારી આવે તો કરી આખું બધું હલાવી. તો મિત્રો ફાઇનલી જમવાનું ટાણું થઈ ગયું. 12:30 1 વાગી ગયો. થમ્સઅપ કાઢી લીધી જમીએ. 100 બાટલા લાવ્યા હતા, 500 લાવીએ. એક આત્રે એક બાટલો કાઢીએ. બિરયાની ફાઇનલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ. તો નારાયણભાઈએ બનાવી છે 1 નંબર, કંઈ ઘટી નહીં. હવે ફટાફટ હવે આડી જમવાનું કાઢે એટલે જમવાનું ખાઈ લઈએ ફટાફટ. તો મિત્રો ફાઇનલી આવી ગઈ ડુંગળી બિરયાની ને થમ્સઅપ ને તબાકો. બોલાવે આ ભાઈ અમારે સોડા નથી પીતો, બોલો એટલો ઝડક્યો છે. તો એ ભાઈને એલર્જી છે સોડાથી ભાઈને એલર્જી છે. એ ભાઈને સોડા પીને એટલે ગરમી જ થાય, એટલે સોડા નથી પીતો. બોલો હવે ફટાફટ ખાઈ લઈએ ને, સોડા ઠંડી પડી જાય. તો મિત્રો ફાઇનલી જમીને હવે આવી ગયા. થોડીક વાર આરામ કરી લઈએ. અત્યારે 2 વાગી ગયા છે, તો 1 કલાક હોઈ જાય 3 વાગ્યા સુધી. પછી કંઈક કામ બામ કરીએ, થોડીક આરામ કરી લઈએ. તો મિત્રો આ છે બાકર કરીએ જેવો કરેસલો. જોઉં તમે એનો આકાર જોઉં છે ને, એકદમ બાકર કરીયા જેવો. સેમ ટુ સેમ બાકર કર્યો જ લાગે, જો સ્પાઈડર જ લાગે.
ધીસ ઇઝ બાકર કરિયા, એ છે કેકડા. કોમેન્ટમાં કરો અને કયો કિસ્લો કહેવાય. હવે હું તો બાકર કરિયા જેવો કામ જાને. તમને ખબર હોય તો આનું નામ કહી દઉં કોમેન્ટમાં. અમારે સાઉલભાઈ સૂતા છે, બે ભૂમમાં સૂતા જ. બોલો, ધીસ ઇઝ કેકડા, અભી જિંદા હે મેરે દોસ્ત. તો મિત્રો અત્યારે સાંજના 4:30 વાગી ગયા છે ને આપણે નારાયણભાઈ રોટલા ઘડવા બાંધી ગયા છે. બાબા હાટી રોટલા ઘડે જ બાબા. અડધા રોટલા તો ઘડ ને કે નારાયણભાઈ, હવે થોડાક બાકી રહ્યા. અમારે જયેશભાઈ કંઈક ખાખા કોળા કરે છે, સબોડો લઈને પૂરી ગોતે છે એટલા માટે. તો હવે આગળ થોડીક વારમાં હોલ ઉપાડવાનું ટાણું થઈ જાય 5 વાગે, એટલે ઓછો ઉપાડી લઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે સાંજના 5:30 વાગી ગયા. તો થોડાક મેસલે આવે, વધારે ખાધી જ આવી, થોડીક તુરી આવી, બીજું કંઈ નથી આવી. ઓરડામાં તંગી આવી ગઈ. છોટા મોટા બધા મેસલા છે તો ફટાફટ શૂટિંગ કરી લઈએ. સાઉલભાઈને પાછા ભાઈને બધા લાગી ગયા શૂટિંગ કરવા, તો પણ લાગી જામ. નગર પછી રજા આપતે મને કરતા માટે હાલ કશલો કાઢલો. તો મિત્રો અત્યારે સાંજનું જમવાનું બનાવી નારાયણભાઈ શાક મૂકી દીધું છે, રોટલા બોટલા બધું કઢાઈ ગયું છે. ને અત્યારે અમે જઈ રહ્યા છીએ બપોર હોલ મુકાવવા. હવે થોડીક વારમાં આગળ હોલ મુકાવી દેવાનો છે. એને જો સુકૂન થઈ ગયું છે, દરિયાનું વાતાવરણ જોવું તમે. પવન પવન છે અને બાપા ભાઈ કટે. અમારે સાઉલભાઈ છોટા ભીમનું જોઈ રહ્યા છે. આવા ખેલ કરે અમારે અહીંયા ટાઈમ પાસ કરવા માટે. બડા હે આજ પવન પવન હે મસ્ત. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ વિડીયો અહીં એન્ડ કરી દઈએ. મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ભાઈઓ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. ઓય દેખાતો નથી, એ દેખતા હોય તો